રાજસ્થાનના જયપુરમાં ભીષણ અકસ્માતની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. તેજ રફતાર ડમ્પરના ચાલકે એક પછી એક એમ 17 જેટલા વાહનોને અડફેટમાં લીધા હતા. સર્જાયેલા આ માર્ગ અકસ્માતમાં 10 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 40 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઇજાના કારણે મોતનો આંકડો હજુ પણ વધે તેવી શંકા છે. સ્થાનિકોનો દાવો છે કે બેફામ ડમ્પર ચાલકે સૌથી પહેલા કારને ટક્કર મારી અને પછી અન્ય વાહનોને કચડી નાખ્યા. ડ્રાઈવરે ચિક્કાર દારૂ પીધો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડમ્પરને હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વાહનો ક્ષતિગ્રસ્ત થયા બાદ ઈજાગ્રસ્ત લોકો કારની અંદર જ ફસાઈ ગયા હતા. તેમને કટિંગ મશીનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ તો પોલીસ મૃતકોની શોધખોળ કરી તેમના પરિવારજનોને જાણ કરવાનો પ્રયાસ કરી રહી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.